So please help me invite Parasbhai Pandey. એક ના અનેક કરી દઈને આપે બધાને દાણા, નથી લેતો કદી એ નાણા. આખું બ્રહ્માંડ તારા ઈશારે ડોલે, તારી કલાની કોઈ ન આવે તોલે. આ કાયામાં નથી ક્યાંય સાંધા, નટ નથી ને બોટ નથી ને નથી ખીલા ખીલે. વાલા વાલા થેન્ક્સ વાલા, વાલા 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 થેન્ક્સ વાલા, થેન્ક્સ વાલા. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. અને ટોપ સિક્રેટ સફળતાના મૂળ રહસ્યોમાં જેટલી વસ્તુની ખામીઓ રહે છે, એમાં મોટામાં મોટી વસ્તુ હોય છે જે સહનશીલતા. જ્ઞાન ગમે એવું હોય, દાખલા તરીકે હું બી ફર્સ્ટ ટાઈમ જ્યારે પહેલી વાર આવા રિસોર્ટની અંદર હોટલની અંદર ગયો, ત્યારે આપણે બાથરૂમમાં જઈને તો ઓલી 4-5 શીશીઓ પડી હોય, એટલે આપણે ખોલીને જોઈ કે આ છે હે નહીં. આપણને ખબર ન હોય, પણ એ નોલેજ કોની પાસે હોય? રૂમ સાફ કરવાવાળો વ્યક્તિ, હોટલનો કોઈ એક નાનો પગારદાર વ્યક્તિ, એમની પાસે પૂરું નોલેજ હોય કે ભાઈ આ વસ્તુ શાની છે. મતલબ કે એની પાસે નોલેજ બહુ છે, એમની પાસે વર્ક કરવાની ક્ષમતા પણ બહુ છે. જોજો, અને તમે એક ક્વોલિટી એનામાં એ પણ જોઈએ છે કે એની પાસે વિવેક અને સ્વભાવમાં સરળતા. અહીંના જેટલા પણ લોકો છે એનામાં ઈ છે, બધું જ છે ને. તો કઈ એવી વસ્તુ છે કે જે ખૂટે છે અને એ વેઇટર છે, એ માલિક કેમ નથી? નોલેજ બી આપણા કરતા સારું છે, મહેનત પણ ખૂબ કરે છે, સ્વભાવમાં વિવેક છે એનામાં. તો એનામાં કઈ એવી ક્વોલિટી નથી કે જેનાથી વેઇટર છે અને માલિક નથી? યસ, કોણે કીધું કોન્ફિડન્સ? યસ, સાચો કોન્ફિડન્સ અને સહન કરવાની જે પરિસ્થિતિઓ સાથે જે ક્ષમતા હોય એ વસ્તુ એનામાં નથી. એટલા માટે વેઇટર છે. બધું મળે ને ત્યારે બધું થાય છે. એક દાદા સવારના પોરમાં વોકિંગ કરવા ગયા, તેમાં એક મેડિકલ 7 વાગ્યા, મેડિકલ વાળો એવો, એણે બરાબર 7 વાગ્યાનું શટર ઉગાડ્યું, ત્યાંથી દાદા વોકિંગ કરવા નીકળ્યા. પણ કસ્ટમરે કેવું ખબર? લાકડા જેવું, એમાં કંઈ ઘટે નહીં. દેશી ભાભા સવારના પોરમાં નીકળેલા, અને એ મેડિકલે આવીને કાઉન્ટર ઉપર ઠાપ ઠાપ કરીને 2 વાર તાપલી મારીને કીધું 500 ગ્રામ દહીં આપો. ઓલો વિવેકી માણસ હતો, એણે એટલું કીધું, દાદા આ મેડિકલ છે, દહીં ન મળે, અહીં દહીં ન મળે. તો ક્યાંય નહીં એમ કરીને હાલવા નીકળી ગયા. બીજે દિવસે પાછા આવ્યા, ઓલાએ શટર ઉઘાડ્યું, એ ભેગા ઈના દાદા, ઈનું મેડિકલ, ઈનો સમય કે 500 ગ્રામ દહીં આપો. ઓલાનો મગજ થોડોક હૈલો, એ કે દાદા કાલ ના પાડી, ત્યાં દહીં ન મળે, તમને ખબર નથી પડતી? ત્રીજો દિવસ ઈના દાદા, હજી ઓલો દીવાબત્તી કરે, ઈનો સમય, ને પાછા દાદા આવ્યા, ઓ ભાઈ 500 ગ્રામ દહીં આપો. એટલે ઓલાનો મગજ ઉયો ગયો, દાદા હવે આવ્યા ને એટલે બંદૂકે દઈ દઈશું, હવે ન આવતું. ચોથો દિવસ ઈનો સમય, ઈનો દાદો, ઈનો મેડિકલ અને એની જ વસ્તુ. દાદાએ કીધું બંદૂક છે? બોલો કે નહીં દાદા. કે તો 500 ગ્રામ દહીં આપો. સહનશીલતા બહુ મોટી વસ્તુ છે ભાઈ, બરાબર? કારણ કે એવા વ્યક્તિઓ મળે, અને એની અંદર, જે વ્યક્તિની અંદર સહનશીલતા નથી, એનું બહુ મોટું કારણ શું હોય ખબર છે? એ વ્યક્તિ એમાં સમજે કે બધા વ્યક્તિ મારી જેવા કેમ નથી. એક સિમ્પલ લોજિક તમને કહું, આપણી બધાની ફિંગરપ્રિન્ટ સરખી નથી હોતી. હોય છે? નથી હોતી. આ દુનિયામાં એક વ્યક્તિ બીજા જેવો હોય છે. માણસ અલગ, મલકે મલકના સ્વભાવ અલગ, એક જેવો માણસ હોતો જ નથી. એક ખોપરી, આ સાહેબે વાત કરી ને, 1 પીસ, એક પીસ છે આપણે, એક જેવો બીજો હોય જ નહીં. તમને ખબર છે આપણી સમાજની મોટામાં મોટી પીડા શું છે ખબર?
ઘણા વ્યક્તિઓની પીડા શું છે ખબર? મારો ભાવ ખોટો નહોતો. મતલબ કે આપણે આપણી જાતને ગુનેગાર સમજતા નથી. બરાબર? મતલબ કે આખો ડખો સર્જાઈ ગયો, આપણા લીધે પથારી ફરી ગઈ ગોકની, અને છતાંય આપણે એમ કહી મારો ભાવ ખોટો નહોતો. સમજો, અહીંયા હોલમાં તમે બધા બેઠા છો, બરાબર? બધાના ડ્રીમ છે ને? હલો, બધાને ક્યાંક જવું છે ને? તો બધા એક સાથે કેમ નથી પહોંચતા? બધા કેમ અપડાઉન રહે છે? ત્યાં શું ખામી છે ખબર? રીત. જેને આપણે આવડત કહીએ છીએ કે મરદ ઉદાર અલગારી, અમે તો ભાંગના હેવાયા, માઈ કાંગલી બાદશાહી અમને ન ફાવે. હે? મરદ ઉદાર અલગારી, અમે તો ભાંગના હેવાયા, માઈ કાંગલી બાદશાહી અમને ન ફાવે. અને સ્વાર્થની મહેફિલમાં મદિરા પાન તો દૂર, પાણીનું એક બૂંદ પણ અમને ન ફાવે. અરે યાર, આપણે સિંહ છીએ, સિંહ જેવું કલેજું છે. સિંહ છીએ, હામી છાતી ઉપર વાર કરીએ, પીઠ પાછળના શિયાળિયા ઘા અમને ન ફાવે. અને હવેની લાઈન, બરાબર? હવેની લાઈન ગમે ને તો તાળીઓ ન પાડો તો ચાલશે, વધાવો નહીં તો ચાલશે, પણ એ વાતને હૃદયમાં પડીકું મારીને ઘરે લઈ જાજો. એ વાત તમારી જિંદગી ફેરવી નાખશે. શું કે હવેની વાત કે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું, ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું, પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ફાવે, અમને નહીં ફાવે. અને હવેની વસ્તુ આ એટલા માટે કીધી કે કોઈ પણ ધંધાની અંદર મોટામાં મોટી વસ્તુ જો કામ કરતી હોય સફળતા પાછળ, તો એ છે પ્રામાણિકતા. બુદ્ધિશાળી વ્યક્તિ હોય, બુદ્ધિશાળી વ્યક્તિ, યાદ રાખજો, બુદ્ધિશાળી વ્યક્તિ હોય એનું હૃદય જીતવાનો ધંધો છે તમારો. એકવાર તમે એ કામ કરી ગયા સાહેબ, એ તમારી આખી જિંદગી ગુલામી કરશે, આખી જિંદગી ગુલામી કરશે. એ ધંધો છે તમારો. કારણ કે સ્વાર્થથી મળેલો ટેકો અને એનાથી બનેલી ઇમારત, એની વેલિડિટી નથી હોતી, પણ નિસ્વાર્થ માણસે આપેલો ટેકો અને એનાથી બનેલી ઇમારત, એ સાહેબ એની વેલિડિટી એટલી હોય છે જે તોડવા છતાં નથી તૂટતી. અને એ નિસ્વાર્થ ટેકો મેળવવા માટે, હલો, એ નિસ્વાર્થ ટેકો મેળવવા માટે તમારે એનું હૃદય જીતવું પડે. અને એના હૃદયમાં રાજ કરવા માટે પહેલા તમારે તમારું હૃદય એમાં નીચો પડે. હલો, કાઠિયાવાડી કહેવત છે, તાવડી ટેકો લઈ જાય એટલે ધંધો કરવો પડે. આપણી તાવડી ટેકો લઈ જાય એટલે ધંધો કરવાનો. તમારી હાજરી જ્યાં સુધી હોય ત્યાં સુધી એની તાવડી કોઈ દી ટેકો ન લેવી જોઈએ. એટલા માટે ધંધો કરો, એટલા માટે ધંધો કરો. હલો, ધંધો આખું ગામ કરે છે, સમજાણું? મહેનત આખું ગામ કરે છે. આ વેઇટરો નથી, નોલેજ છે ને આપણા કરતા બહુ સારું. સારી સારી હોટલમાં જાઓ ને એટલે આપણા કરતા સારું ઇંગ્લિશ પણ બોલે, આપણને આવડે, ટપ્પોય પડે ઉપરથી. મતલબ એનામાં જે ઘટતી ક્વોલિટી છે એ છે પ્રામાણિકતા, આત્મવિશ્વાસ, સહનશીલતા. એ વસ્તુ એનામાં નથી હોતી. અને આ છે મૂળ પાયો. તમે ઘણા એવા વ્યક્તિઓ જોયા હશે, ઘણા બધા એવા વ્યક્તિઓ જોયા હશે જેને તમે જોવો ને તો એમ લાગે કે આને આંટો જ નથી, એને આંટો નથી. આનું મોઢું જો, આની રેણી કેણી જો, આની હાલચાલ જો, આ કંપનીનો માલિક કેમ હોય. બીજું કે એની બેલેન્સ શીટ જો, બરાબર, તો કરોડો રૂપિયા એની બેંક બેલેન્સમાં હોય, બેલેન્સ શીટમાં હોય. એની સંપત્તિ ચેક કરો તો અબજો રૂપિયાની એની સંપત્તિ હોય. એટલે સાલો એક વિચાર તો આપણને આવે કે આની પાસે એટલું બધું કેમ. હાલો, આવા માણસો જોયા છે, આવા માણસો જોયા છે. એનામાં ક્વોલિટી છે પ્રામાણિકતા.
એનામાં આ ક્વોલિટી છે સહનશીલતા, અને એનું રિઝલ્ટ ત્યારે નીકળે છે કે તલવારની ધાર ઉપર તમે જ્યારે ઊભા હોય ને તમારે જ્યારે જિંદગીની અંદર સારામાં સારું, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ડિસિઝન લેવાનું હોય, કારણ કે એક નિર્ણય ખોટો લેવાઈ જાય તો માણસની જિંદગી ખરાબ કરી નાખે, અને એ જ નિર્ણય જ્યારે લેવાનો હોય અને એ માણસ તલવારની ધાર ઉપર ઊભો હોય અને 1 સેકન્ડમાં એ નિર્ણય લેવાનો હોય, 1 સેકન્ડમાં, પણ એની પાસે નોલેજ ન હોય, એ વસ્તુની જે નિર્ણય લેવાની ક્ષમતા હોય એની પાસે ક્ષમતા ન હોય, પણ ખરા સમયે અને એ સેકન્ડે જ એના ખોપરાની અંદર ઉપરવાળો એ વિચાર મૂકી દે છે કે આ નિર્ણય લેજે. કારણ કે પ્રામાણિકતા, ઈમાનદાર જે માણસ હોય, જેનામાં નીતિ હોય, જેનામાં બીજા પ્રત્યેની સારી ભાવના હોય, એને વિચારો આ અસ્તિત્વ આપે છે. હલો, એને આ વિચારો અસ્તિત્વ આપે છે, એની મદદ આ બ્રહ્માંડ કરે છે. સમજાણું? સમજદારી નથી કે તમે કેટલું સમજી શકો છો, પૈસો એ નથી કે તમારી પાસે કેટલા પૈસા છે. સમજદાર વ્યક્તિ એ છે કે ખરા સમયે કેટલું સમજી શકે, ખરા સમયે કેટલું. આપણે ઘણીવાર બધું સમજતા હોય છતાં આપણે ભૂલ થઈ જાય છે. સાહેબ, રોજ એકના એક રસ્તે જતા હોય છતાંય આપણે ક્યારેક રસ્તો ભૂલી જાય. હલો, ભૂલી જાય. નોલેજ કઈ ગયું? સમજાય મારી વાત? અસ્તિત્વ તમને મદદ કરે છે, એટલે પ્રામાણિકતાની જરૂર છે. એક એક્ઝામ્પલ આપું. અબ્રાહમ લિંકન પોતાની ખૂબ નિષ્ફળતા પાસ કર્યા પછી, નિષ્ફળતાને પાસ કર્યા પછી સફળ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા. રાષ્ટ્રપતિ ભવનની અંદર એમની ટીમની અંદર, એટલે કે એમની પાર્ટીની અંદર 3 જણાને એને સિલેક્ટ કર્યા કે આ 3 જણાની મારે જરૂર છે. અને એ 3 જણા કોણ હતા ખબર? અબ્રાહમ લિંકન આખી જિંદગી અસફળ થયા ને, હલો, આખી જિંદગી અસફળ થયા ને, એ અસફળતા પાછળ મોટામાં મોટું જો કોઈ કારણ હોય ને તો એ 3 જણાનું જ હતું. એને જ પેલા સિલેક્ટ કર્યા કે આ 3ની મારે જરૂર છે. હલો, કોઈ વ્યક્તિએ સવાલ કર્યો, એ તમારા દુશ્મન છે. સમજાણું? તમારા દુશ્મન છે. ત્યારે અબ્રાહમ લિંકને વાત કર્યો, દરેક વ્યક્તિના હૃદયમાં એક પરમાત્મા બેઠેલો હોય છે. કોઈ વ્યક્તિ કોઈનો દુશ્મન હોતો નથી. દુશ્મન હોય છે માનસિકતા અને વિચાર શક્તિ. હું એને સામેથી આવકારી અને ગળે લગાડું છું, અને એ વ્યક્તિનું જે નોલેજ છે એ નોલેજ એ અત્યારે ખોટી જગ્યાએ ઉપયોગ કરી રહ્યો છે, અને હું એને ગળે લગાડી અને હું મારો પ્રેમ આપી એની અંદર જે મારા પ્રત્યે જે દુશ્મનાવટ છે એને હું ખતમ કરી નાખું, તો મેં મારા દુશ્મનને ખતમ કર્યો એવું ન થયું? હલો. અને બીજી વાત કે હું એક રાષ્ટ્રપતિ છું, મારે એ ન જોવું જોઈએ કે આ મારો દુશ્મન છે કે દોસ્તાર. મારે એ જોવું જોઈએ કે આ વ્યક્તિ પાસે આ નોલેજ છે, આ રાષ્ટ્ર માટે ઉપયોગી આ વ્યક્તિ કેટલો બની શકે એમ છે. રાષ્ટ્રપતિ તરીકે મારી પહેલી પ્રાયોરિટી આ વસ્તુની છે. મતલબ કે તમે જે ધંધાની અંદર છો, હલો, એ ધંધાની અંદર તમારે ખૂબ પ્લસ થવું હોય, ખૂબ પ્લસ થવું. બહુ મોટામાં મોટી વસ્તુ હોય તો એ છે નોલેજ, જ્ઞાન. અને એને મેળવવા માટે કાયમ માટે વિદ્યાર્થી બનતા રહેવું. હલો, શિક્ષક છે ને એને આગળ વધવાની એક લિમિટેશન હોય છે, અને જે માણસ વિદ્યાર્થી બની ગયો એની અનલિમિટેડ હોય છે. કારણ કે રોજ સવારમાં પોરમાં ઉઠી અને એક જ વસ્તુનું નિરીક્ષણ કરતો હોય, ગઈકાલે મારી ભૂલ શું થઈ. પેનાસોનિક કંપનીનો માલિક 80 વર્ષની ઉંમરે પણ 1.5 લાખ કર્મચારીઓને એકલો સિંગલ હેન્ડલ કરી શકે ભાફો. અને કોઈ ન્યૂઝવાળાએ પૂછ્યું, તું કાકા આ ઉંમરે તમે આ કામ કરી શકો છો એ પણ એકલા? આનું રહસ્ય શું છે? એનું રહસ્ય એણે કીધું તું એક જ છે, સિંગલ વન. હલો, એક જ રહસ્ય કે રોજ સવારમાં પોરમાં ઉઠી અને પહેલું કામ હું એ કરું છું કે અરીસાની સામે ઊભો રહું છું અને હું એ વિચારું છું કે આટલા કર્મચારીઓને હું હેન્ડલ કરું છું, જેની અંદર મારા વાતથી, મારા વર્તનથી, મારા કામથી મારી ભૂલ ક્યાં છે. હું રોજ સવારમાં ઉઠીને મારી ભૂલને શોધું છું અને રોજ સુધારું છું.
એટલા માટે જે વ્યક્તિ સાહેબ સવારના પોરમાં ઉઠીને એક કામ કરે કે મારી ભૂલ ક્યાં થઈ, હું અટકું છું ક્યાં, એટલે એને રોજ સોલ્યુશન મળે છે, રોજ સોલ્યુશન મળે છે. આ કામ જે કરી શકે એ 90 વર્ષે પણ 1.5 લાખ પરિવારને, 1.5 લાખ કર્મચારીને અથવા 1.5 લાખ લોકોની ટીમને એકલો હેન્ડલ કરી શકે. અને હાલો એક્ઝામ્પલ તમે જોયા હશે કે આ ગુણ જેનામાં નથી એ વ્યક્તિ 45 વર્ષે પણ પોતાના ઘરના 4 પરિવારોને હેન્ડલ નથી કરી શકતો. હેલો, સમજાય છે મારી વાત? આ ગુણ કેટલો કામ કરે છે? રોજ સવારમાં ઉઠી અને ભૂલને શોધ, અને આ કામ થઈ ગયું પછી 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 જ્ઞાન આવશે. કારણ કે તમારે ગ્લાસ ખાલી કરવો પડે પછી ભરાય ને. ગ્લાસ ખાલી ન થયો તો આ ગ્લાસ ખાલી કરવાનું કામ છે. અને પછી એકની એક વાત, એકનો એક લીડર, એકનો એક સમય, પછી વાત તમને સમજાહે, એ વાત 100% સમજાહે. અને જે પહેલા વાતની શરૂઆત મેં જ્યારે કરી કે આ હોલની અંદર બધા બેઠા હોય, એના રિઝલ્ટ કેમ અપડાઉન નીકળે છે, એનું કારણ એ હોય છે કે ઘણા એના થોડા થોડા ગ્લાસ ભરેલા હોય છે. હલો, સમજાણું? ગ્લાસ ખાલી કરી નાખ, રોજ ખાલી કરો, રોજ ભરો, રોજ ખાલી કરો, રોજ ભરો. કારણ કે સિકંદર જ્યારે ભારત વર્ષની અંદર રાજ કરવા માટે આવ્યો હતો ત્યારે ચાણક્ય તક્ષશિલાના આચાર્ય ધનાનંદને સમજાવવા માટે ગયા હતા. ધનાનંદે એની શિખા પકડી, બ્રાહ્મણો પોતાની શિખાની અંદર ગાંઠ બાંધે. સિકંદર જ્યારે ચડાઈ કરવા આવ્યો ત્યારે ધનાનંદ સામે વિનંતી કરી, આજીજી કરી, પ્રાર્થના કરી, ભાઈ દરેક રજવાડાઓ અલગ છે, ભેગા કરી લે, તું રાજા છો, તારું કામ આ છે. વ્યવસ્થિત જવાબ નહીં, પણ પોતાના જે સૈનિકો હતા એને કીધું કે આને ઢહડીને બહાર મૂકી આવો, ખેંચીને બહાર મૂકી આવો. અને હાથ પગ ખેંચીને નહીં, બ્રાહ્મણની જે આબરૂ કહેવાય, શિખા, એને ખેંચી, એને ઢહડી અને રાજ દરબારની બહાર એ ચાણક્યને મૂકેલા. બ્રાહ્મણો કોઈ દિવસ પોતાની શિખાની અંદર ગાંઠ ન છોડે, પણ એ ખેંચવાથી ચાણક્યની ગાંઠ છૂટી ગઈ હતી. સંકલ્પની તાકાત કોને કહેવાય? કોઈ પણ વસ્તુ નક્કી કરો ને એની ઉપર જે કામ કેમ કરવું એની વાત છે. શિખાની ગાંઠ છૂટી ગઈ હતી, એ ગાંઠ એણે નહોતી મારી, પણ હૃદયમાં ગાંઠ મારી લીધી હતી કે આ રાજગાદી ઉપર એવો યોગ્ય માણસ જ્યાં સુધી ન બેસાડું ત્યાં સુધી આ શિખાને હું ગાંઠ નહીં મારું. હલો, જે વ્યક્તિ પાસે માત્ર નોલેજ છે, જે વ્યક્તિ પાસે માત્ર નોલેજ છે, જે વ્યક્તિને જે દેશની અંદર રાજાને મળવા માટે 24 કલાક વેઇટિંગ રહેવું પડે છે, એ વ્યક્તિએ સંકલ્પ કર્યો તો સામાન્ય છોકરાને પોતાના નોલેજથી ટ્રેનિંગ આપી, ટ્રેન કરી એક એવો લીડર પેદા કર્યો અને ધનાનંદને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યને સ્થાન આપી દીધું હતું, ભારત વર્ષનો રાજા બનાવી દીધો હતો. નોલેજની તાકાત છે. નોલેજ તમારામાં છે, નોલેજ આટલી વસ્તુ કામ કરે છે. અને એક આટલી વાત નહીં, એનો છોકરો, ચંદ્રગુપ્તનો છોકરો બિંદુસાર, એનો છોકરો જે ભારતના ઝંડાની અંદર વચ્ચે જે ચક્ર આવે છે જેના નામ ઉપરથી અશોક ચક્ર, જે અશોક સમ્રાટ, એ 3 પેઢી સુધી આ ભારત વર્ષ ઉપર રાજ કર્યું. અને એવું રાજ કર્યું કે એ રાજ કર્યા પછી આ દેશની અંદર એની જેવું કોઈ રાજ નથી કરી શક્યું. આ 3 પેઢી સુધી એ તાકાત હતી નોલેજનો એણે સહી ઉપયોગ કર્યો. લાસ્ટ વાત, ઉદારતા અને સંયમતા. ઉદારતા અને સંયમતા, છેલ્લી વાત. જોજો, આમાંથી એક ગુણ પણ નહીં હોય ને તો નહીં મેલ પડે. એક પ્લેનની અંદર એક વૃદ્ધ કાકા બેઠા હતા, બાજુમાં અમિતાભ બચ્ચન બેઠા હતા. અમિતાભ બચ્ચન આમ પોતાના એટીટ્યુડમાં બેઠા હતા, આરામ કરી આમ બાજુમાં જોયું. કાકા સામું નથી જોતા, પુસ્તક વાંચે છે, સામે નથી જોતા. આખી સફર પૂરી થઈ ગઈ. અમિતાભ બચ્ચનને એમ થયું કે આ માણસ મને ઓળખતો નહીં હોય. અમિતાભ બચ્ચને પૂછ્યું, કાકા તમે પિક્ચર જોવો છો? ક્યારેક. આટલો જવાબ, હલો આટલો, ક્યારેક. અમિતાભ બચ્ચન કે હાલો હું બચ્ચન છું, મને આ કે ક્યારેક. પણ એનાથી રહેવાનું નહીં. છેલ્લે જ્યારે જોજો તમારા મૌનની કેટલી તાકાત હોય. રૂમમાં 10 જણા બેઠા હોય ને એક જણો બોલતો હોય, 9 જણા સામે સવાલ જો, મૌનની તાકાત કેટલી છે.
એની હું તમને વાત કરું. 9 જણા એની હારે વાત કરતા હોય, એક જણો ખાલી મૂંગો બેઠો હોય ને, મૂંગો એટલે 10 કે 15 મિનિટ પછી ગમે એવો લીડર કે ગમે એવો વક્તા બોલતો હોય ને એને એકવાર પૂછવું પડે કે આ દોસ્તનું નામ શું છે. મૌન, મૌન. ક્યાં ન બોલવું ને ક્યાં બોલવું, ક્યાં અટકવું ક્યાં છટકવું. અમિતાભથી રહેવાનું નહીં. એટલે છેલ્લે એ બહાર નીકળતા હતા ને પ્લેનમાંથી, ત્યારે એણે વાત કરી, હેલો સર, માય નેમ ઇઝ અમિતાભ બચ્ચન. ઓલા કાકાએ હાથ મિલાવીને કીધું હતું, થેન્ક યુ સો મચ, માય નેમ ઇઝ જમશેદસિંહ ટાટા. હલો, કોઈને નાનો ન સમજવો જીવનમાં, કોઈને નાનો ન સમજવો. તમારા જીવનની અંદર તમારો મિત્ર હોય, દોસ્ત હોય, લીડર હોય, તમારા માતા પિતા હોય, સંબંધી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિ સમાજની અંદર તમને ક્યારે નીચો જોવાનો માગતો હોય, સમાજની અંદર, દેશની અંદર અથવા તો ગ્રુપની અંદર તમને ક્યારે નીચો દેખાડવાનો માગતો હોય, અને તમે જ્યાં નીચા દેખાતા હોય ત્યાં પોતાની તમામ એનર્જી લગાડી, પોતાની જાત દાવ ઉપર લગાડી અને તમને નીચો ન દેખાડવા માંગતો હોય, આવા વ્યક્તિઓ જો તમારા જીવનની અંદર હોય તો એ બંધ બારણે તમને કોઈ પણ હદ વટાવી અને તમને સલાહ કે સૂચન આપે તો ઇજ્જત કરજો. બીકોઝ આવા વ્યક્તિઓ નથી હોતા, હલો, આ વ્યક્તિઓ નથી હોતા તમારા ભવિષ્યના તમામ દુઃખના નિવારણ માટે એક યોગ્ય માર્ગદર્શક અને સાથી સાબિત થાય છે. આવા વ્યક્તિઓ 1000% વાત કરું છું. યોગ્ય માર્ગદર્શક અને પ્રેમીઓ જે સાચા હોય ને ભાઈ, ઘણા લોકો એમ ન કહે, હલો, હું ન હોત તો ફલાણા ભાઈના છોકરાના લગ્ન ન થયા હોત. ભાઈ એને કોણ કહે કે ભાઈ તું નહોતો તાર બાપુજીને થઈ ગયા. હેલો, એટલે કોઈએ એવો વેમ ન રાખવો કે હું શું તો મારો અપવાળો હાલે છે. કોઈ એવો વેમ રાખવો નહીં. પહેલી વાત ઈ. અને બીજી વાત કે વિદ્યાર્થી બનો. કોઈ પણ ચીજમાંથી તમને શીખવા મળે છે, કોઈ પણ ચીજમાંથી. કૂતરામાંથી શીખવા જેવી વસ્તુ, કૂતરો જેને આપણે કહીએ, એમાંથી શીખવા જેવી વસ્તુ છે કે ગાઢ નિંદ્રામાં હોઈ જવું. હલો, કૂતરામાં જ શીખવા જેવી વસ્તુ. ગાઢ નિંદ્રામાં હોઈ જવું, અને એ જ ગાઢ નિંદ્રામાં હુતા હુતા એકદમ સજાગ રહેવું. કૂતરાનો ગુણ છે સજાગ રહેવું. ત્રીજી વસ્તુ એમાં શીખવા જેવી વફાદાર રહેવું. અને ચોથી વસ્તુ એમાં શીખવા જેવી કે દુશ્મન અને શત્રુનો ભેદ પારખી, દુશ્મન અને શત્રુનો સેકન્ડોમાં ભેદ પારખી અને શત્રુ ઉપર વાર કરવો. આ કૂતરામાં શીખવા જેવી, જેને આપણે કૂતરાની જાત કહીએ છીએ. ત્રીજી વસ્તુ અને છેલ્લી વસ્તુ શીખવા જેવી કે તમારા જીવનની તમામ તકલીફો, જેટલી પણ દુઃખ આવે, જેટલું પણ તકલીફ આવે, એને આદર અને સન્માન આપો. કારણ કે તમે જે વસ્તુ પ્રાપ્ત કરી છે અત્યાર સુધી, તમે જે વસ્તુમાં આગળ ગયા છો, એની અંદર એક વસ્તુનો બહુ મોટો રોલ છે, એ છે જનૂન. અને એ તકલીફમાંથી પેદા થયું છે. હલો, એ છે જનૂન. એ તકલીફમાંથી પેદા થયું. એટલે તમારી તકલીફોને સન્માન આપો, કારણ કે એમાંથી જે પ્રગટ થાય છે જનૂન, આમ જનૂન છે, એ જનૂન તમારી શક્તિને તાકાત બને છે, અને એ જ તમારા સક્સેસનું બહુ મોટું કારણ બને છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ. ગ્રેટ. જોરદાર ક્લેપિંગ થઈ જાય. સાદી અને સરળ ભાષા, જે શબ્દો દિલથી નીકળે છે દિલ સુધી પહોંચે છે, મગજથી નીકળે છે મગજ સુધી પહોંચે છે. પારસભાઈ સાબિત કરી આપ્યું. થેન્ક યુ પારસભાઈ.